હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં વિકર્ણ આકૃતિની રીતની પૂરેપૂરી સમજ આપણે મેળવી લીધેલી હતી. 5 વિકર્ણ આકૃતિ સમજેલા હતા. વિકર્ણ આકૃતિના ગુણ, એની મર્યાદા એ પણ આપણે વિગતવાર સમજેલા હતા. હવે આજના વિડીયો લેક્ચરમાં સહસંબંધાંક માટેની બીજી રીત એટલે કે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, એના વિશે આપણે માહિતી મેળવવાના છે. મોટા દાખલા ગણવા માટે એટલે કે 5 ગુણના દાખલા ગણવા માટે કાર્લ પિયર્સનની રીતના 3 સૂત્ર છે. આજે 3 સૂત્રની પહેલા સમજ આપું છું અને ત્યારબાદ પહેલા સૂત્રને આધારિત દાખલા આ વિડીયો લેક્ચરમાં આપણે ભણવાના છીએ. તો જોઈ લઈએ 3 સૂત્ર. સૌથી પહેલું સૂત્ર છે R બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર. આ આખું પદ એક જ છે, સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ. આ રીતના દાખલા આજે આપણે ગણવાના છીએ. ત્યારબાદ બીજું સૂત્ર છે n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ કાઉન્સમાં સિગ્મા x અને કાઉન્સની ઉપર એનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા y નો વર્ગ માઇનસ કાઉન્સમાં સિગ્મા y અને કાઉન્સની બહાર વર્ગ આપેલો છે. અને નીચેનું ત્રીજું સૂત્ર છે જ્યાં જ્યાં ઉપરના સૂત્રમાં x છે ત્યાં બધે જ નીચેના સૂત્રમાં u છે. જ્યાં જ્યાં ઉપરના સૂત્રમાં y છે નીચેના સૂત્રમાં એ તમામ જગ્યાએ v મૂકેલો છે. બસ સેમ ટુ સેમ સૂત્ર ઉપરનું જે છે એ જ નીચેનું સૂત્ર બનશે. r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u નો વર્ગ માઇનસ કાઉન્સની અંદર સિગ્મા u અને કાઉન્સની બહાર એનો વર્ગ ગુણ્યા n સિગ્મા v નો વર્ગ માઇનસ સિગ્મા v કાઉન્સમાં અને કાઉન્સની બહાર એનો વર્ગ. તો અત્યારે સૌથી પહેલા એ સમજવું પડશે કે આ 3 સૂત્ર 5 ગુણના દાખલામાં છે. માહિતી 3 સૂત્ર માટે સરખી જ આપવાના છે. આખા ચેપ્ટરમાં રકમમાં ફક્ત તમને 2 જ વસ્તુ આપશે. એ 2 વસ્તુ છે x અને y. આનાથી વધારે એક પણ વસ્તુ રકમમાં તમને આપવાના નથી. 5 ગુણના દાખલાની વાત કરી રહી છું. એનો મતલબ 3 સૂત્ર માટે જે વિગત આપેલી છે એ વિગત પણ સેમ જ છે x અને y. સૂચનામાં પણ એમ જ લખેલું હશે કાર્લ પિયર્સનની રીતે દાખલા ગણો, એટલે તમને આઈડિયા આવી જવો પડે કે આ 3 માંથી કોઈ પણ એક મેથડનો ઉપયોગ કરવાનો છે. હવે સમજી લઈ ક્યારે કઈ મેથડનો ઉપયોગ કરશો. જ્યારે તમને x અને y આપેલા છે એનો તમે ટોટલ કરો એટલે તમને મળશે સિગ્મા x અને સિગ્મા y. સૌથી પહેલા દાખલો શરૂ કરતા પહેલા x બાર અને y બાર શોધી લેવાનો છે. એના જ આધારે નક્કી કરી શકશું કે 3 માંથી કઈ રીત તમારે અપ્લાય કરવાની છે. x બાર અને y બાર શોધવા માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x છેદમાં n, y બાર બરાબર સિગ્મા y છેદમાં n. સિગ્મા x તમારી પાસે છે જ, રકમમાં જે તમને x આપેલો છે એનો સરવાળો કરો એટલે તમને મળે સિગ્મા x. અહીંયા અંશમાં મૂકશો સિગ્મા x છેદમાં n. n એટલે x અને y ની કેટલી જોડી આપેલી છે એ સંખ્યાને કહેશું n. સિગ્મા x છેદમાં જોડી એટલે કે સંખ્યા n. આવું કરતા તમને જે જવાબ મળે એને કહેશો x બાર. y બાર એટલે સિગ્મા y એટલે કે y નો સરવાળો સિગ્મા y છેદમાં n. n એટલે કે કેટલી જોડી આપેલી છે એની સંખ્યા. આવું કરતા તમને જવાબ મળશે y બાર નો. મિત્રો, દાખલા ગણશું એટલે ત્યારે તમે વધારે ક્લિયર થશો. અત્યારે ફક્ત સમજ આપું છું ક્યારે કયું સૂત્ર લેવાનું એમ. x બાર અને y બાર શોધતા જો x બાર અને y બાર પૂર્ણાંકમાં આવે છે, પૂર્ણાંક એટલે કે પોઈન્ટ વિનાનો, જ્યારે જવાબ બંનેનો જવાબ પોઈન્ટ વિનાનો પૂર્ણાંકમાં આવે છે એવા સમયે પહેલી મેથડનો ઉપયોગ કરવાનો છે. પહેલું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને દાખલો ગણશું. નીચેના બંને સૂત્ર માટે નિયમ કોમન છે. જ્યારે પણ x બાર અને y બાર અથવા x બાર અને y બાર પૈકી કોઈ પણ એક પોઈન્ટમાં આવે છે એટલે કે પૂર્ણાંકમાં નથી આવતો, અપૂર્ણાંકમાં આવે છે, બેમાંથી ગમે તે એક અથવા તો બંનેનો જવાબ પોઈન્ટમાં જ્યારે આવશે ત્યારે નીચેની 2 મેથડ ફોલો કરવાની છે. હવે પ્રશ્ન વળી ઊભો થાય કે નીચેની 2 માંથી કઈ મેથડ લેવાની એ નથી ખબર. તો એવા સમયે એનો જવાબ છે જ્યારે x અને y ની જે કિંમત તમને આપેલી છે
એ તમામ કિંમત 20 કરતા નાની હોય એવા સમયે પહેલું સૂત્ર, અને જ્યારે x અને y પૈકીની કોઈ પણ કિંમત 20 કરતા મોટી હોય એવા સમયે નીચેના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો હવે તમને સમજ પડી ગઈ છે કે 3 સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો છે. જ્યારે x બાર અને y બાર પૂર્ણાંકમાં આવે છે, એટલે કે પોઈન્ટ વિનાના આવે છે એવા સમયે એક જ સૂત્ર છે, પહેલું સૂત્ર. જ્યારે x બાર અને y બાર પોઈન્ટમાં આવે છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા આવતી નથી એવા સમયે બે સૂત્ર છે. બે સૂત્રમાંથી પહેલા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે x અને y ની તમામ કિંમત 20 કરતા નાની છે એવા સમયે xy વાળું સૂત્ર, અને જ્યારે x અને y પૈકીની કિંમત 20 કરતા મોટી છે એવા સમયે uv વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આજે પહેલી મેથડ કરાવું છું. પહેલી મેથડનો ઉપયોગ ત્યારે જ કરશું જ્યારે x બાર અને y બાર પૂર્ણાંકમાં આવે છે, દાખલો સામે આવે. આપણું સૌથી પહેલું કામ રહેશે x બાર અને y બાર શોધવાનું, પછી જ આપણે મેથડ નક્કી કરી શકીએ. 3 સૂત્ર સમજ્યા પછી હવે દાખલો અહીંયા તમારી સામે છે. આપણે સૌથી પહેલા વિચારવાનું છે કે 3 સૂત્ર પૈકીનું કયા સૂત્ર દ્વારા દાખલો આપણે ગણી શકીશું. એના માટે સૌથી પહેલા x બાર અને y બાર શોધવો જરૂરી છે. અહીંયા તમને રકમ આપેલી છે. રકમમાં x અને y જે બે વસ્તુની જરૂર છે, બંને વસ્તુ આપણને રકમમાં આપેલી છે. સૌથી પહેલું આપણું કામ x બાર અને y બાર શોધીશું. એના માટે x નો સરવાળો અને y ના સરવાળાની જરૂર છે. x નો સરવાળો એટલે સિગ્મા x જે આપણી પાસે છે 414, y નો સરવાળો એટલે કે સિગ્મા y જે આપણી પાસે છે 540. હવે શોધીએ છીએ x બાર અને y બાર. x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા x છે 414 છેદમાં n. n એટલે x ની સંખ્યા 1 2 3 4 5 6. આપણી પાસે 6x છે માટે છેદમાં 6. આવું કરતા જવાબ મળશે x બાર નો 69. ત્યારબાદ y બાર બરાબર સિગ્મા y છેદમાં n. સિગ્મા y છે 540 એટલે કે y નો સરવાળો 540 છેદમાં n. n એટલે y ની સંખ્યા પણ છે 6 એટલે જવાબ મળશે 90. મિત્રો, સૂત્રને અલગ પાડવા માટે એક જ વસ્તુ જોવાની હતી કે x બાર અને y બાર પોઈન્ટમાં મળે છે કે પૂર્ણાંક મળે છે. અહીંયા આપણને ખબર પડી ગઈ કે x બાર અને y બાર નો જવાબ પૂર્ણાંકમાં છે. યાદ કરો, જ્યારે x બાર અને y બાર નો જવાબ પૂર્ણાંકમાં હોય એવા સમયે આપણી પાસે ફક્ત એક જ સૂત્ર છે, જે સૌથી પહેલું સૂત્ર મેં લખાવેલું હતું એ સૂત્ર. તો એ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણીશું. સૂત્ર અહીં તમારી સામે જ છે. r બરાબર સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ ગુણ્યા સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ. હવે જોઈ લઈએ કોષ્ટકમાં કેટલા ખાના આપણે બનાવવા પડશે. અંશમાં છે x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર. એનો મતલબ આ ખાનું અને આ ખાનું બંનેનો ગુણાકાર કરતા અંશ મળશે. તો સૌથી પહેલું કોષ્ટકનું ખાનું આપણા માટે હોવું જોઈએ x માઇનસ x બાર. બીજું ખાનું બનશે y માઇનસ y બાર. મિત્રો, સૂત્રને ધ્યાનથી સમજજો. બંને અલગ અલગ નથી લખવાના, બંને ગુણાકારના સંબંધથી જોડાયેલા છે અને એની આગળ સિગ્મા છે એટલે બંનેનો ગુણાકાર કરી એ ગુણાકાર વાળું એક ખાનું બનાવવાનું છે, અને જ્યારે એનો સરવાળો કરો છો જવાબ મળે એને તમારે અંશમાં મૂકવાનું છે. તો કોષ્ટકનું ત્રીજું ખાનું આપણું બનશે x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર, અને જ્યારે આનો સરવાળો કરો ત્યારે એની આગળ સિગ્મા લાગી જાય એટલે બને સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર. પદ હંમેશા સિગ્માથી જ શરૂ થશે. જેની આગળ સિગ્મા છે એ પદનો ઉપયોગ કરવાનો છે. બેયની આગળ અલગ અલગ સિગ્મા નથી. જો બેયની આગળ અલગ અલગ સિગ્મા હોત તો આપણે એવું કરત કે x માઇનસ x બાર નો સરવાળો એ અહીંયા, y માઇનસ y બાર નો સરવાળો એ અહીંયા, પણ બેયના ગુણાકારની આગળ સિગ્મા છે માટે ત્રીજું જે કોલમ બનાવી છીએ એ બંનેના ગુણાકારનું બનાવશું. ત્યારબાદ વાત કરીએ છેદની. છેદમાં છે સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ. એનો મતલબ x માઇનસ x બાર ના વર્ગનું એક ખાનું બનાવવાનું છે. એનો જે સરવાળો આવે એ અહીંયા છેદમાં મૂકવાનો છે. તો ત્યારબાદનું કોલમ આપણું બનશે x માઇનસ x બાર નો વર્ગ. લાસ્ટમાં છે સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ એટલે છેલ્લું ખાનું બનશે y
માઇનસ વાય બારના વર્ગનું. જ્યારે પણ આ સૂત્રનો ઉપયોગ કરો છો ત્યારે વધારાના આટલા ખાના તમારે બનાવવાના છે. એક્સ અને વાય તો છે જ, ત્યારબાદ બનાવશો એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ, વાય માઇનસ વાય બાર નો વર્ગ. વધારાના 5 ખાના તમારે બનાવવાના છે. હવે લાઈન વાઇઝ દરેક ખાના જોતા જઈએ કઈ રીતે જવાબ મળશે. પહેલું ખાનું છે એક્સ માઇનસ એક્સ બાર નું. એક્સ અહીં તમારી પાસે છે જ, આ બધા જ એક્સ છે. તમામ એક્સ માંથી એક્સ બાર ને માઇનસ કરતા જવાના છે. આ રહ્યો એક્સ બાર નો જવાબ જે છે 69. લાઈનમાં દરેક એક્સ માંથી 69 ને બાદ કરતા જશું. સૌથી પહેલા એક્સ છે 65 માઇનસ 69, આવું કરશો એટલે જવાબ મળશે -4. 72 જે એક્સ છે માઇનસ 69 કરતા જવાબ મળશે 3. 66 માઇનસ 69 કરતા જવાબ મળશે -3. 70 માઇનસ 69 કરતા જવાબ મળશે 1. 72 માઇનસ 69 કરતા જવાબ મળશે 3 અને 69 માઇનસ 69 કરતા જવાબ મળશે 3. 0. આ બધાનો જ્યારે સરવાળો કરો છો ત્યારે તમને એનો જવાબ મળશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર. હંમેશા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને સિગ્મા વાય માઇનસ વાય બાર 0 જ આવશે. આ ફિક્સ છે. જો તમારે અહીંયા 0 આવતા નથી એનો મતલબ રકમમાં તમારાથી કંઈક ભૂલ થયેલી છે. એક્સ માઇનસ એક્સ બાર 0 આવેલો છે. એ જ પ્રમાણે વાય માઇનસ વાય બાર કરતા જવાનું છે. વાય નું કોલમ આપણી પાસે છે જ, એમાંથી વાય બાર ને બાદ કરતા જવાનો છે. વાય બાર છે 90. લાઈનમાં જોતા જઈએ, વાય લેતા જઈએ અને એમાંથી વાય બાર ને માઇનસ કરતા જઈએ. 90 માઇનસ 90 એટલે 0. 95 માઇનસ 90 5. 88 માઇનસ 90 માઇનસ 2. 92 માઇનસ 90 પ્લસ 2. 85 માઇનસ 90 માઇનસ 5. 90 માઇનસ 90 એટલે 0. આ બધાનો જ્યારે તમે પ્લસ માઇનસ કરશો ત્યારે જવાબ તમને મળશે 0. વાય માઇનસ વાય બાર નો સરવાળો. ત્યારબાદનું કોલમ છે એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. મિત્રો આ બંને કોલમ આપણી પાસે છે જ. એક્સ માઇનસ એક્સ બાર નું કોલમ આ રહ્યું, વાય માઇનસ વાય બાર નું કોલમ આ રહ્યું. આ બંનેનો જ્યારે ગુણાકાર કરશો ત્યારે તમને જવાબ સ્વરૂપે મળશે એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. આ બંનેનો ગુણાકાર કરી અને આ ખાનામાં મૂકતા જવાનો છે. -4 ગુણ્યા 0, 0 ને કોઈ પણ આંકડા સાથે ગુણો, જવાબ આવે 0. 3 ગુણ્યા 5 15. -3 ગુણ્યા -2, બે માઇનસ નો ગુણાકાર જ્યારે કરો છો ત્યારે જવાબ પ્લસ માં આવે. બંને માઇનસ નો ગુણાકાર કરતા જવાબ મળશે +6. 1 ગુણ્યા 2 જવાબ મળશે 2. 3 ગુણ્યા -5, એક પ્લસ અને એક માઇનસ નો જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે જવાબ હંમેશા માઇનસમાં આવશે. 3 ગુણ્યા -5 જવાબ આવશે -15. લાસ્ટમાં 0 ગુણ્યા 0 જવાબ આવશે 0. આ તમામનો સરવાળા બાદબાકી કરતા જવાબ મળશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. જવાબ મળશે 8. ત્યાર પછીનું કોલમ છે એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ. મિત્રો આ કોલમ આપણી પાસે છે જ. એક્સ માઇનસ એક્સ બાર નું કોલમ આપણી પાસે છે જ, એનો ફક્ત વર્ગ કરવાનો છે એટલે આ કોલમનો આપણને જવાબ મળતો જશે. -4 નો વર્ગ કરતા જવાબ મળશે 16. 3 નો વર્ગ કરતા જવાબ મળશે 9. -3 નો વર્ગ કરતા જવાબ મળશે 9. 1 નો વર્ગ કરતા જવાબ મળશે 1. 3 નો વર્ગ કરતા જવાબ મળશે 9 અને 0 નો વર્ગ થાય છે 0. આ તમામ અમાઉન્ટનો જ્યારે તમે સરવાળો કરશો ત્યારે તમને જવાબ સ્વરૂપે મળશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ 44. મિત્રો માઇનસનો જ્યારે વર્ગ કરવામાં આવે છે ત્યારે સંખ્યા પ્લસમાં કન્વર્ટ થઈ જાય છે. માટે રકમ જો માઇનસ છે તો પણ વર્ગનો જવાબ પ્લસમાં આવશે, રકમ જો પ્લસ છે તો પણ એના વર્ગનો જવાબ પ્લસમાં જ આવશે. ત્યારબાદ છેલ્લું કોલમ વાય માઇનસ વાય બાર નો વર્ગ. વાય માઇનસ વાય બાર આપણી પાસે છે જ, એનો ફક્ત વર્ગ કરતા જવાનું છે. આ રહ્યું વાય માઇનસ વાય બાર નું કોલમ. આ કોલમનો વર્ગ કરતા તમને છેલ્લું કોલમ મળશે અને એનો સરવાળો કરશો ત્યારે જવાબ સ્વરૂપે તમને મળશે સિગ્મા વાય માઇનસ વાય બાર નો વર્ગ જે છે 58. હવે આ તમામ વસ્તુ જે સૂત્રમાં જરૂરી છે આપણે એના જ કોષ્ટકમાં ખાના બનાવેલા છે, એ તમામ વસ્તુના જવાબ અહીંયા સૂત્રમાં આપણે મૂકતા જઈએ.
અંશમાં છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. આનું કોલમ આપણે બનાવેલું છે, બંનેના ગુણાકાર વાળું કોલમ, અને એનો સરવાળો આપણને મળેલો તો 8. અંશમાં આવશે 8, છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ. આ એક્સ માઇનસ એક્સ બાર ના વર્ગનું કોલમ છે, એનો સરવાળો છે 44, એટલે વર્ગમૂળમાં 44 ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર નો વર્ગ, જે આપણું છેલ્લું કોલમ છે વાય માઇનસ વાય બાર નો વર્ગ, એનો સરવાળો એટલે 58. અંશના 8 એમને, છેદમાં જે બંને વસ્તુ વર્ગમૂળમાં છે એ ગુણાકારના સંબંધ સાથે પણ જોડાયેલી છે, માટે બંનેનો ગુણાકાર કરી સાથે જ એનું વર્ગમૂળ કાઢી નાખવાનું, તો પણ જવાબ એ જ આવશે. 44 નું વર્ગમૂળ કાઢો, જે જવાબ આવે એ, અને 58 નું વર્ગમૂળ કાઢો અને જે જવાબ આવે એ બંનેનો ગુણાકાર કરશો તો પણ તમારો જવાબ એ જ રહેશે. અહીંયા આપણે એક જ રીત હંમેશા ફોલો કરશું, પહેલા જ બંનેનો ગુણાકાર કરી નાખશું અને લાસ્ટમાં બંનેનું ભેગું વર્ગમૂળ કાઢી નાખશું. એટલે તમારે શું કરવાનું થશે, 44 ગુણ્યા 58 કેલ્સીમાં કરવાનું છે, 44 ગુણ્યા 58 અને બંનેનું ભેગું જ વર્ગમૂળ, જે જવાબ આવે છે એનું વર્ગમૂળ કાઢી નાખો, એટલે જવાબ મળશે 50.5171. 8 ભાગ્યા 50.5171 કરતા જવાબ મળશે R બરાબર 0.16. હવે જો હું તમને એવો પ્રશ્ન પૂછું કે જે R નો જવાબ આવ્યો 0.16, તો આ x અને y ની વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ કહેવાય? જો પ્રોપર +1 જવાબ આવેલો હોત તો સંપૂર્ણ ધન સહસંબંધ થાત, પ્રોપર -1 જવાબ આવેલો હોત તો સંપૂર્ણ ઋણ સહસંબંધ થાત. જો R નો જવાબ 0 હોત તો સહસંબંધનો અભાવ છે એવું કહી શકત. અહીંયા R નો જવાબ તમને મળેલો છે 0.16, એનો મતલબ આ સહસંબંધ સંપૂર્ણ ધન નહીં, આંશિક ધન છે. આંશિક ધન સહસંબંધનું માપ 0 થી લઈ અને 1 સુધીનું છે. આ જે જવાબ તમને મળેલો છે 0 થી 1 ની રેન્જની વચ્ચે આવે છે, માટે અહીંયા એવું કહી શકાય કે x અને y ની વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. મિત્રો, દાખલામાં કાંઈ પણ સમજ ન પડી હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.